જોડે પાળેલા કૂતરાઓ હશે, તારી જોડે લાખ સમર્થકો હશે, હું ડરવાનો નથી. હવે તો તું મને મારાવી નાખીશ તો જ હું તારો પીછો છોડીશ, તેવું મિત્રો જયેશ રાઠોડ બોલી રહ્યા છે. જયેશ રાઠોડ મિત્રો બીજું નામ એટલે વિવાદનું બીજું નામ એટલે મિત્રો જયેશ રાઠોડ. મિત્રો જયેશ રાઠોડ જે છે તે બાપુનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે મિત્રો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ચાલો મિત્રો વિડીયો પૂરો જોઈએ. તેમાં મિત્રો તે જણાવી રહ્યા છે કે કમોરતોમાં હિન્દી દીકરીઓના લગ્ન કરાવે છે તેવું ઘણું બધું જણાવી રહ્યા છે. ચાલો મિત્રો પહેલાં પૂરો વિડીયો જોઈએ. થોડા ટાઈમ પહેલાં મેં એક રીલ બનાવી હતી કે સમૂહ લગ્ન દર રવિવારે થશે. એના વિરોધમાં અમુક પંચાયતોએ એવી પંચાયત કરી હતી કે કમુહૂર્તમાં લગ્ન ના થાય. તો પંચાયતો તમારા મહિપતે તમારા ગાલ ઉપર જે લાફો માર્યો છે ને એ લાફો જરા જુઓ. જે તારીખે મહિપતે 251 દીકરીઓના લગ્ન નક્કી કર્યા છે સનાતન ધર્મ હિન્દુ ધર્મ મુજબ એ કમુહૂર્ત છે. ખબર પડે ને કમુહૂર્ત હિન્દુ સમાજમાં ક્યારેય પણ એ સમયે લગ્નો થતા નથી. એ સમયે લગ્ન થાય છે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મવાળાઓના. તો હવે શું કહેશો પંચાયતીયાઓ કે હજુ પણ હવે એ સમયે મુહૂર્ત આવી ગયા? અચાનક ક્યાંથી આવી ગયા? જગ જાહેર છે 16 ડિસેમ્બરથી કમુહૂર્ત લાગુ થાય છે. તો 25 ડિસેમ્બર કે 26 ડિસેમ્બર જે પણ મહિપતે તારીખ નક્કી કરી અને એ પણ બોલ્યો તો કમુહૂર્ત છે. તો અલા ગાંડા 25 તારીખે તારા ખાનદાનના કયા માણસે મુહૂર્ત લાવ્યા? તો ઓલા ભાઈનો આરોપ કદાચ સાચો છે, તું દરબાર નથી. કારણ કે જો તું દરબાર હોત સાચે જ, તું હિન્દુ હોત સાચે જ, તો તું કમુહૂર્તમાં લગ્ન ના કરતો. આ લગ્નની જાહેરાત પણ તું ના કરતો. પણ આનાથી સાબિત થાય છે કે તું કંઈક ખોટું કરી રહ્યો છે. મહિપત ચિંતા ના કરીશ, તારી જોડે 1 લાખ સમર્થકો હશે, તારા પાળેલા કૂતરા હશે. હું તારો પીછો છોડવાનો નથી. તારે મારાથી પીછો છોડાવો હોય તો સાચે જ હવે તું મને મારી નાખ. શરમ કર, શરમ. 251 હિન્દુ ધર્મની દીકરીઓને તું કમુહૂર્તમાં લગ્ન કરાવવા જઈ રહ્યો છે? તારા જેવો માનસિક માણસ મેં દુનિયામાં ના જોયો. ખરેખર શરમ કર મહિપત, શરમ કર તું. અને તારી ઉપર કોમેન્ટો, આ રીલો ઉપર મને ગાળો જે બોલો છો ને કોમેન્ટ કરીને, તમે પણ શરમ કરો. આ માણસ માનસિકની પેદાશ કમુહૂર્તમાં 251 દીકરીના લગ્ન કરવા જઈ રહ્યો છે અને તમારા માટે મહિપત બાપુ, કંકોડાનો બાપુ, ખંડન તો કરતો નથી, એનું ગોત્રેનો વંશ તો બતાવતો નથી. શાનો બાપુ? અને બાપુ ખરેખર હોત તો કમુહૂર્તમાં દીકરીઓના લગ્ન ના ગોઠવતો આ માણસ. હવે સમજો, નહીતર ક્યાંય જતા રહેશો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. 25 ડિસેમ્બર 2026 ના રોજ છે શુક્રવાર. શુક્રવાર એક કોમ્યુનિટી માટે ખૂબ જ મહત્વનો છે. અને 25 ડિસેમ્બરે મેરી ક્રિસમસ પણ છે. તો આ મુહૂર્ત છે મહિપત માટે 251 દીકરીઓના લગ્ન કરાવવાનું. કારણ કે મહિપતે એક વખત કહ્યું હતું મુહૂર્ત નથી તો લગ્ન ક્યાંથી કરાવું. તો 25 તારીખે મુહૂર્ત ક્યાંથી આવ્યા મહિપત? જરા આનો ખુલાસો તો કર, કે પછી આમાં પણ મહિપત ચૂપ રહેશે. મહિપત બોલવું તો પડશે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. તો મિત્રો આપણે આ જયેશ રાઠોડનો વિડીયો પૂરો જોઈ લીધો. અંતે મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો. કારણ કે મિત્રો જયેશ રાઠોડ છે તે મિત્રો મય પછી બાપુનો પીછો છોડવાનો નથી તેવું કહી રહ્યો છે. હવે તો કે તું મને મરાવી નાખીશ તો જ તારો પીછો છોડીશ તેવું કહી રહ્યો છે. ત્યારે મિત્રો લોકોને પણ મજા આવી રહી છે. કારણ કે મિત્રો આ વિડીયો જયેશ રાઠોડ જે મૂકે છે તેના લીધે લોકોનું મનોરંજન થઈ રહ્યું છે. કારણ કે લોકોને મિત્રો એવી કોમેન્ટો આવે છે કે તારા કાન સરખા કરાવી દે, પ્લાસ્ટિક સર્જરી કરાવી દે, બાપુ તો બોલેગા નહીં, બાપુ બોલેગા. એવા મિત્રો ઘણા તે જે લોકો તે બોલી રહ્યા છે તેના લીધે કોમેડી પણ થઈ રહી છે. તો લોકોને પણ મજા આવી રહી છે. તો લોકો પણ વિડીયો એટલે વધારે જોઈ રહ્યા છે. બાકી મિત્રો મહિપતસિંહ બાપુ વિશે તેમનું કામ તો આપણે બધા જાણીએ છીએ. તો શું સાચે જ મિત્રો જયેશ રાઠોડ જોડે કોઈ હશે પ્રૂફ, કે પછી મેન્ટલ છે કે પાગલ છે તેવું પણ કહી શકાય. કારણ કે મિત્રો કંઈ પ્રૂફ તો તેઓ બતાવી રહ્યા નથી. તો અંતે મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે મિત્રો થઈ શકે કે બાપુ કંઈ જવાબ આપે તો આપણે વિડીયો તેમનો મૂકીશું.
પરંતુ મિત્રો મને તો લાગતું નથી કે બાપુ જવાબ આપશે, કારણ કે બાપુ જોડે ટાઈમ નથી, બાપુને ઘણા બધા કામ હોય છે. જો બાપુ આ રીતે બધા લોકોનો રિપ્લાય આપવા જાય તો તેમને લોકોના કામ ક્યારે કરવા, મા બાપની સેવા ક્યારે કરવી, તે બધું મિત્રો શક્ય નથી. એટલે એવું લાગતું તો નથી કે બાપુ રિપ્લાય આપશે, પરંતુ આપશે તો આપણે વિડીયો જરૂરથી બનાવીશું. આગળ એક રિપ્લાય આપ્યો હતો જેમાં બાપુ મિત્રો ગાળો પણ બોલી રહ્યા હતા તેને, પરંતુ તે પછી મિત્રો લોકોની કમેન્ટ એવી આવી કે બાપુ તમે તમારા કામમાં ધ્યાન આપો, આવા લોકોને જવાબ આપવાની કોઈ જરૂર નથી. તો મિત્રો બાપુ હવે જવાબ આપી નહીં, એટલે જવાબ નથી આપી રહ્યા. બાકી મિત્રો બાપુ જો જવાબ આપશે તો આપણે વિડીયો બનાવીશું. એટલે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.